બધા જ ખેડૂત મિત્રોને મારા વંદન કરું છું અને આપણે ઘઉંની ડિમાન્ડ બહુ છે. ઘઉં વિશેની માહિતી આપો તો ઘઉં વિશેનો વિડીયો રજૂ કરું છું. સૌને વંદન. મિત્રો, ઘઉં રાખવા કે વેચવા, આવો પ્રશ્ન ઘણા બધા ખેડૂત મિત્રો તરફથી આવી રહ્યો છે અને ખેડૂતો મૂંઝાયેલા છે. ઉત્પાદન તો સારું મળ્યું જ છે, ભલે ક્વોલિટી જેવી મળી એવી, પણ જથ્થો ઘણો થયો છે એમાં કોઈ ના નહીં પાડી શકે. ગુજરાત સરકારે એક તરફ ઘઉંનો લગભગ 45 થી 48 લાખ ટનનો પાક ગુજરાતમાં થયો અંદાજ મૂક્યો છે અને ભારતભરમાં પણ ઉત્પાદનના અંદાજો બહુ ઊંચા છે. આવા સમયે ઘઉં રાખવા કે વેચવા, આગળ જતા ભાવ વધશે કે નહીં વધે એવો પ્રશ્ન ઘણા બધા ખેડૂત મિત્રોને થાય છે અને એનો જવાબ આપણે આ વિડીયોમાં મેળવવાનો પ્રયાસ કરશું. મિત્રો, ટૂંકો જવાબ આપું તો પૈસાની જરૂર હોય તો વેચો, નહીતર રાખો. આ એક જ જવાબ એનો નીકળી શકે. સરકારમાં દેજો કે સિઝનના અંતે વેચજો, જો એ પણ થઈ શકે. સરકારમાં દેવું હોય તો ચોક્કસ લખાયું હોય તો દઈ શકાય, કારણ કે ભાવ અત્યારે ટેકા કરતા નીચો બજારની અંદર મળે છે. પણ સરકારી ખરીદી ધીરે ધીરે હજી શરૂ જ થઈ રહી છે, એટલે ખેડૂતોને નિરાશા હોય. ઝડપથી ખરીદી શરૂ થાય અને ઝડપથી વધુ ને વધુ સંખ્યામાં કેન્દ્રો ખુલે એવી રાહ સૌ જોઈ રહ્યા છે. પણ ગ્રાઉન્ડ ઉપરની પરિસ્થિતિ એકદમ અલગ છે. બધી વિસ્તારથી વાત આ વિડીયોમાં કરવાનો છું. આવો આપણે જાણીએ શું થાય. મિત્રો, આપ સૌ જાણો છો, સરકારે ટેકાનો ભાવ 517 રૂપિયા પ્રતિ મણ નક્કી કરેલો છે અને યાર્ડની અંદર સોદા માંડ 500 રૂપિયા સુધી થાય છે. 517નો ભાવ બહુ ખાવાબર બેસ્ટ ક્વોલિટીના ઘઉં આવે એમાં થાય છે અને 5% ખેડૂતોને એનો લાભ મળતો હોય. બાકી 400 થી 500ની વચ્ચે જ ઘઉં વેચાય છે, એટલે કિસાનો મુશ્કેલીમાં છે. હવે આ બાબતે મેં એક બે મિલવાળા, એક બે ટ્રેડરો બધા સાથે વાતચીત કરી તો એવું કહ્યું કે ખેડૂતો આ ભાવમાં વેચવા તૈયાર નથી. સ્વાભાવિક છે, કાં એ લોકો ટેકામાં આપશે એટલે ખેડૂતો ટેકામાં આપશે અથવા ગોડાઉનમાં પોતાની સાથે સાચવી રાખશે, જ્યારે સિઝનના અંતમાં ભાવ વધે ત્યારે વેચશે. હવે વધશે કે સિઝનમાં ટકેલું જ રહેશે આખી સિઝન, એની વાત કરતાં એમણે બીજી ઘણી બધી બાબતની ચર્ચા કરી. એ વાત તમને પછી કરું. પહેલાં કહી દઉં કે ઘઉં લોકવન 430 થી 490માં વેચાય છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં, અને ટુકડા 435 થી 500 સુધી વેચાય છે. અત્યારે ખાવાવાળાની ગરાકી હોય એટલે સારો માલ ફટાફટ ખપી જાય છે, પણ એપ્રિલ મહિનો ઉતરે, મે મહિનો અડધો જાય પછી ખપતની તકલીફો થશે. ઘણો બધો ઘઉં અત્યારે ટેકાના ભાવ કરતાં સસ્તો વેચાઈ રહ્યો છે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી. એટલે જ સરકારી ખરીદીમાં ઝડપથી આવે અને ઝડપથી ખરીદી શરૂ થાય એની રાહ જોવાઈ રહી છે. આ પરિસ્થિતિમાં મિત્રો, તમારે શું કરવું જોઈએ એની વાત કરીએ. ઘણા ખેડૂતોએ તો જરૂર હતી એટલા ઘઉં વેચીને બાકીના રાખ્યા, ગામડેથી ડાયરેક્ટ વેચી નાખ્યા, હગાવાલાને વેચ્યા કે મિત્ર સર્કલમાં વેચ્યા, શહેરોમાં લાવીને વેચ્યા. ઘણા ખેડૂતો વેચાણ કરતા નથી, કારણ કે ભાવ પોસાય એવો નથી. ઘઉંના ભાવ ઘણા નીચા છે, એટલે માલ ગોડાઉનમાં રાખીને કે ઘરમાં જ સ્ટોક કરી રહ્યા છે. માત્ર પૈસાની જરૂર હોય એટલા ઘઉં વેચીને બાકીને રાખી દીધા છે. કારણ એક જ છે, હાલમાં વેચીએ તો નુકસાન પાકું છે. જ્યારે પહેલાં માર્કેટિંગ યાર્ડમાં આવક 1 લાખ ગુણી સુધી પહોંચી હતી અને એ હવે ઘટીને 50-60 હજાર ગુણી થઈ ગઈ છે. એ જ કારણ છે કે ભાવ નીચા છે અને માર્કેટમાં આમ જોઈએ તો સપ્લાય ઓછો દેખાય છે, પણ જેને મિલોને કે પછી ખાવાવાળાને, વેચવાવાળાને જેટલો ઘઉં જોઈએ એટલા મળી જાય છે. એટલે બજારમાં મોટી વધઘટ થવાની નથી. માલ પૂરતો છે એટલે તેજી અટકી ગઈ છે અને ખેડૂતો પાસે માલ પણ પડ્યા છે. આટા મિલોમાં કામકાજ નિયમિત ચાલે એટલો માલ મળી જાય છે. સરકારી ઘઉં મળે છે, લોકલ ઘઉં મળે છે, ગામડેથી સીધા વેપાર પણ થઈ રહ્યા છે. મિલ ડિલિવરીનો ભાવ એક ક્વિન્ટલમાં 2300 થી લઈ 2325 રૂપિયા સુધી અત્યારે ચાલે છે અને અહીંયા પણ એક મોટો મુદ્દો છે. વાત કરું તો ઉત્પાદન તો અત્યારે મિલોમાં ચાલુ છે, પણ માગમાં જોઈએ એવી તેજી નથી, ખાસ કરીને આટા મેંદા અને રવામાં. આ ત્રણેય વસ્તુમાં બજારમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, એટલે મોટા લેવલે ખરીદી નથી થતી. માત્ર જરૂરિયાત હોય એટલો માલ લે છે. મિત્રો, એક વાત કરીશ કે સરકારે ફેબ્રુઆરી મહિનામાં નિકાસની છૂટ આપી છે. ત્યારે એવી આશા હતી કે નિકાસમાં ઘણો જથ્થો જશે, પણ એની સાથે સાથે ઘઉંની જે પેદાશ છે એની પણ મંજૂરી આપવામાં આવી હતી અને એની પણ નિકાસ થશે એવો આશાવાદ હતો. પણ હકીકતમાં કોઈ એનો મોટો ફાયદો નથી થયો. કારણ શું છે? તો કારણ અત્યારે યુદ્ધને લીધે કન્ટેનરની ભારે અછત છે ને શિપિંગના ખર્ચા આસમાને પહોંચી ગયા છે. પરિણામે નિકાસકારો માટે અત્યારે માલ મોકલવાનું બિલકુલ શક્ય જ નથી. આ બહુ હકીકત સમજી લેજો. ઘઉં અત્યારે લોકલ માર્કેટમાં જ વેચાઈ રહ્યા છે અને સૌથી મોટો સવાલ અત્યારે બધાને એ થાય તો આવા સંજોગમાં ભાવ વધે કે ઘટે. હવે જાણકારો એવું કહે છે કે સરકાર
મોટા પાયે ખરીદીમાં આવશે, ખરીદી કરવી જ પડશે અને બજારમાં થોડુંક ખાલીપણું આવશે તો સિઝનના અંતે થોડોક ચમકારો જોવા મળી શકશે. પણ હાલની પરિસ્થિતિમાં મોટી શક્યતા તેજીની ખૂબ જ ઓછી છે. હાલના ભાવ જે ચાલે છે એમાં ઘટાડો નહીં આવે, પણ ભાવ વધવાના ચાન્સ ઓછા છે. એટલે સમજદારીપૂર્વક નિર્ણય તમારે લેવાનો છે. જલ્દી વેચો કે થોડી રાહ જોવી છે તમારે નક્કી કરવાનું છે. બંનેમાં જોખમ છે, પણ યોગ્ય માહિતી તમને મળે તો તમે નુકસાનથી બચી શકો. એટલે જ તમને આ સચોટ અને સાચી કામની માહિતી આપી છે. અત્યારે જ ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીંયા જે કંઈ વાત થાય છે સીધી અને સચોટ થાય છે અને હકીકતની જ થાય છે. તમને આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકો છો. અત્યારે રજા લઈએ. સૌને જય શ્રી કૃષ્ણ.